પરમાત્માને ભૂલવાથી સંસારના ભોગવે છે. પરમાત્માને ભૂલી જવાથી જ આ સંસારમાં મોહ માયામાં પડીએ છીએ. પણ જો આ સંસારનો મોહ માયા છૂટે તો પરમાત્મામાં આનંદ થાય છે. અને પરમાત્માને ભૂલવાથી સંસારના ભોગવે છે અને તે વેર ઈચ્છાવાળા સંસારિક ભોગવાથી મનુષ્ય પરમાત્માથી છૂટો થઈ જાય છે. ત્રીજું, તો ભગવાનથી છૂટો થતાં જીવ અનાથ થઈ જાય છે, જેમ બાપ વગરનો હોય એવો થઈ જાય છે. તો જે ચોથું કે જે જગતને જાણતો નથી તે જ જગતમાં ફસાય છે, અને જે પરમાત્માને જાણતો નથી તે જ પરમાત્માથી જુદો થઈ જાય છે. પાંચમું, સંસારથી કાંઈ પણ લેવાની ઈચ્છા રાખવાથી જ આપણે ભગવાનથી છૂટા થઈ જઈએ છીએ અને દુઃખ ભોગવીએ છીએ. તો ખરેખર ગીતાજીના 7મા અધ્યાયના શ્લોક 20 થી 23 હું તમને સમજાવું છું. ખરેખર મનુષ્ય જે કાંઈ દેવી દેવતાથી મળે રહ્યું એ બધું નાશવંત મળે રહ્યું. અને તમારી જ્યાં બી શ્રદ્ધા હોય કે મને આશાપુરાથી આ વસ્તુ મળશે તો તમે ભગવાનના ભક્ત બની ગયા અને તમારા માંગણીના જે કાંઈ વસ્તુના વિચાર વસ્તુ જે જોઈએ એ ભગવાન તે આશાપુરા નાખી દે છે. અને આશાપુરાથી તમને મળે એટલે તમને મતલબ કે વિશ્વાસ થાય કે મને આ આશાપુરાથી મળ્યો, આશાપુરાથી નથી મળ્યો. તમે અહીંયા ઘરેથી જ નક્કી કર્યું કે મારે પુત્ર જોઈએ છે કે ધન જોઈએ છે વગેરે જે કાંઈ જોઈએ છે હું આશાપુરા જઈશ એટલે મને એ આશાપુરાથી મળશે. એટલે તમે ભગવાનના ભક્ત બની ગયા. ભગવાન તે વસ્તુ આશાપુરા નાખી દે છે અને ત્યાંથી તમને મળે છે. બસ તમારે મને એમ થયું કે મને આ વસ્તુ આશાપુરાથી મળી. આશાપુરાથી કાંઈ નથી મળ્યું. તમારા આત્માના ધ્યેય, આત્માના વિચાર, આત્માની શ્રદ્ધા વડે પરમપિતા પરમાત્મા તથાસ્તુ અહીંયા ઘર બેઠે જ કરી દીધું હતું અને તમે ત્યાં ગયા એટલે ત્યાંથી મળ્યો. તો સાંભળો, જુદી જુદી કામનાઓથી જેમનું જ્ઞાન હરાઈ ગયું છે તેવા લોકો પોતાની પ્રકૃતિને વશ થયેલા લોકો તે નિયમનું પાલન કરી ને પરમાત્માને શરણે ન આવતા કામનાઓ પૂર્તિ માટે બીજા દેવી દેવતાઓને શરણે જાય છે. ને જે મનુષ્ય જે દેવી દેવતાની પૂજા ભક્તિ શ્રદ્ધા કરે છે તેની તે દેવી દેવતાઓ શ્રદ્ધાને હું એટલે ભગવાન દઢ કરે છે. તે શ્રદ્ધાવાળાને તે દેવી દેવતાનું આરાધન કરે છે ને જે બાધા રાખે છે ધનની, પુત્રની વગેરેની, અને તે દેવી દેવતા વડે ભગવાન જ તે વસ્તુ આપે છે. પરંતુ તે અલ્પ બુદ્ધિના, ઓછી બુદ્ધિવાળાને જે ફળ મળે છે તે નાશવંત ફળ મળે છે. દેવોને પૂજનારા દેવોને પામે છે, પણ ભગવાનના ભક્તો તે ભગવાનને જ પામે છે. તો આપણે દેવી દેવતાને પૂછશું તો દેવી દેવતાઓ મળશું. જો આ જળમાં કળશમાં પાણી ભરીને જળને પૂજા કરશું તો મર્યા પછી દરિયામાં જન્મ થશે, અને જો દીવા કરશું તો મર્યા પછી સૂર્યમાં મતલબ જન્મ થશે. તો દેવી દેવતાના ગુણ કર્મને સ્વભાવ જીવનમાં ઉતારો. પણ દેવી દેવતાને કોઈને પૂછશું તો જેને પૂછશું ત્યાં મળશું. આ ગીતામાં પુરાવો છે. દેવોને પૂજનારા દેવોને મળે છે, પિતૃને પૂજનારા પિતૃને મળે છે, ભૂતોને પૂજનારા ભૂતોને મળે છે, ને ભગવાન કહે છે મને પૂજનારા મને મળે છે. ગીતાજીના 9મા અધ્યાયના 25મા શ્લોકમાં પુરાવો છે. તો માટે ખરેખર ભગવાન પ્રાપ્ત કરવા માટે ભગવાનને જ પૂજો. માટે જેમ દીકરીને સાસરે વળાવવાથી વિમુખનું દુઃખ લાગે છે
તેમ આપણે પરમાત્માથી છૂટા થયા છીએ, જે વિમુખ થયા છીએ, તેને 1,96,8,53,117 વર્ષ થયા. કેટલા વર્ષ થયા? 1,96,8,53,117 વર્ષ થયા. તો આપણે આટલા વર્ષોમાં જન્મો લીધા, તે જન્મોમાં આપણે ભગવાનને સાવ ભૂલી ગયા અને સંસારના મોહ માયામાં ફસાયા છીએ. તો આ 84 લાખ જન્મના ફેરા ફરીને આ મનુષ્ય જન્મ મળ્યો છે. તો સાચા સદ્ગુરુ પાસે પરમાત્માનું જ્ઞાન જાણો અને મનુષ્ય જન્મને સફળ બનાવી લો. તો ધ્યાન વડે પરમાત્માની અંદર પરમાત્માને પામી લો, તો જ વિમુખ દુઃખ મટી જશે. જો હું તમને દર્શન સમજાવું, એક મા હોય અને બાળક મતલબ ગોળિયામાં ઊતું હોય, તો મા જુએ છે કે બાળક પોઢે છે, તો એક બીજું કામ કરે. વળી એ કામ પૂરું થઈ રહે ને જુએ કે બાળક સૂતું છે, તો વળી મા ત્રીજું કામ કરે. પણ જો બાળક રૂવે તો મા હાથમાં જે કામ છે એ છોડીને તરત જ બાળકને સંભાળે છે. એ દ્રષ્ટાંત છે. એવી રીતે આપણે એક જન્મ થયો, આપે રોતા નથી અને આ માયામાં મોહ માયામાં લપટ્યા પડ્યા છીએ. ભગવાન જમલોકને કહે છે, જાય એને ઉઠાવી નાખ બીજા જન્મમાં. વળી બીજા જન્મમાં આપણો જન્મ થયો, વળી માયાના મોહ માયામાં મોહ શોખમાં જ મતલબ કે ભગવાનને ભૂલી ગયા. એટલે વળી ભગવાન કહે નાખ એને, જમને કહે લઈને ત્રીજા જન્મમાં. એમ ભગવાન અનેક વખત જમને મૂકી અને આપણો બીજો દેહ મતલબ આપે છે. પણ જો આપણે આ પરમપિતા પરમાત્મા અહીંયા છે અને મારે એમાં ભળી જવું છે ને એવું જો દુઃખ થાય કે આ સંસારમાં હું દુઃખ ભોગવી થાકી ગયો છું, હવે મારે આ દુઃખ ભોગવવું નથી, અને જો એ રૂએ ભગવાન તમારા વિના મારાથી હવે રહેવાય એમ નથી, એવી ભાવના જ્યારે જાગે ત્યારે ભગવાન જમને કહેશે હવે તું માં જજે, હું પોતે જઈશ. જેમ માં બાળક રૂવે ત્યારે કામ છોડી સંભાળે છે, તેમ આપણે પરમાત્મા પ્રત્યેનો જ્યારે દુઃખ થાય કે આ સંસારમાં મને દુઃખ છે ને પરમાત્મામાં ભળવું છે, એવું જ્યારે આપણા શરીરમાં દુઃખ થાય, રોંગું આવે, તો ભગવાન કહેશે હવે તારે બીજો જન્મ લેવાની જરૂર નથી, હું આવું છું, તને લઈ જઈશ અને મારામાં ભળાવી દઈશ. તો ખરેખર ભગવાનનું વિમુખનું દુઃખ શ્રેષ્ઠ ભક્તને થાય છે, જે તે માણસને થતું નથી. તો ભગવાન સાથે સંબંધ જોડવામાં આળસ કેમ કરો છો? બધું છોડીને પરમાત્મામાં આમ લગ્ની લગાવો. તો એક મનુષ્ય સંસારિક વસ્તુ કે લોકો વગેરે સાથે જેટલો પોતાનો સંબંધ રાખે છે, તેટલો જ તે પરાધીન થઈ જાય છે. જો તે ભગવાન સાથે જ પોતાનો સંબંધ માને તો સદાને માટે મોક્ષ થઈ જાય છે.